કરજણ તાલુકામાં નર્મદા નદીના પવિત્ર કિનારે આવેલું ઓજ ગામ હાલમાં આધ્યાત્મિક આસ્થાનું એક ભવ્ય કેન્દ્ર બન્યું છે, જ્યાં 17 મેથી 15 જૂન સુધી અધિક જેઠ માસ નિમિત્તે વિશેષ મિની કુંભ મેળો યોજાઈ રહ્યો છે। આ મેળા પાછળ એક અદ્ભુત પૌરાણિક મહિમા જોડાયેલો છે। વર્ષો પહેલા જ્યારે માર્કંડ ઋષિ નર્મદાજીની પરિક્રમાએ નીકળેલા ત્યારે તેમણે આ પરમ તીર્થ પર રાતવાસો કર્યો હતો અને આ ભૂમિ પવિત્ર તપોભૂમિ હોવાનો ભાસ થતાં તેમણે અહીં તલ્લીન થઈને કઠોર તપસ્યા કરી હતી। તેમના આ તપને આધીન થઈને તમામ દેવતાઓ અહીં આવ્યા હતા અને આજે પણ એવી લોકવાયકા છે કે જ્યારે અધિક જેઠ માસ ભેગા થાય છે ત્યારે ઋષિના તપોવનને લીધે સ્વયં દેવતાઓ પણ અનેક રૂપે અહીં દર્શન માટે પધારે છે। માર્કંડ ઋષિએ પોતાના નિત્ય પાઠ માટે જે પાર્થિવ લિંગ બનાવી નર્મદાજીમાં પધરાવ્યા હતા તેના કારણે અત્યારે પણ આ પવિત્ર દિવસો દરમિયાન નદી કાંઠે રેતીમાંથી અનેક પ્રકારના સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થાય છે, જે ભાવિકો માટે વિશેષ આકર્ષણ અને અટૂટ શ્રદ્ધાનો વિષય છે, કારણ કે નર્મદાજીમાંથી નીકળેલું દરેક શિવલિંગ સાક્ષાત શંકર થઈને પૂજાય છે। પવિત્ર નદીમાં સ્નાન અને દેવીદાસો દ્વારા સ્થાપિત પ્રેરક શિવલિંગની વિધિવત પૂજા અર્ચના કરીને પાપોમાંથી મુક્તિ તેમજ દિવ્ય મોક્ષ અને શિવલોકની પ્રાપ્તિ કરે છે। આ ધાર્મિક ઉત્સવમાં આવતા યાત્રાળુઓ નર્મદા નદીમાં સ્નાન કરીને માર્કંડેશ્વર મહાદેવના મંદિરે દર્શને જાય છે, તેમજ બાળકો માટે અહીં રમતગમત અને વિવિધ રાઇડ્સ, આકર્ષક સેલ્ફી ઝોન તેમજ ખરીદી માટે બજાર અને સ્વાદિષ્ટ ફૂડ સ્ટોલ જેવી અનેક વિશેષતાઓ ઊભી કરવામાં આવી છે। આ મેળો ભક્તોને શાંતિ અને મોક્ષ આપનારી પવિત્ર ભૂમિ પર ઈશ્વરીય કૃપાનો અહેસાસ કરાવવાની સાથે સાથે માર્કેટ, સુવિધાજનક પાર્કિંગ, મેડિકલ સહાય, શૌચાલય અને ચુસ્ત સિક્યોરિટી જેવી ઉત્તમ વ્યવસ્થાઓથી સજ્જ હોવાથી સમગ્ર કરજણ પંથકમાં ભક્તિ, ઉત્સાહ અને આસ્થાનો એક અનોખો માહોલ સર્જી રહ્યો છે। ઓજ ગામ ગુજરાતના વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં નર્મદા નદીના દક્ષિણ કિનારે આવેલું છે। ઓજ ગામ માર્કંડેશ્વર તીર્થ અથવા અવધપુરી તરીકે પણ ઓળખાય છે। કરજણ નેશનલ હાઈવેથી આ નર્મદા કિનારે આવેલા તપોભૂમિના સ્થળે સરળતાથી પહોંચી શકાય છે।